પછી મહારોગથી કંટાળીને, આ પાંચમું કારણ છે જે આપણે એકને જોયું કે અસાધ્ય મોટા કંઈક રોગ થયા હોય, કોઈ રીતે મટે એમ ન હોય તો પછી માણસ મરી જાય છે. છઠ્ઠું અયોગ્ય આચરણથી, એ પણ આપણે મૂળ શ્લોકની અંદર જોયું. એવું કંઈ ભૂંડું કર્મ થઈ જાય તો માણસ પછી કોઈને મોહ બતાવી શકે એમ ન હોય, એટલે પછી મરવાનું પસંદ કરીને મરી જાય. છઠ્ઠું કારણ. સાતમું કારણ છે માન માટે. લ્યો, માન માટે. હું એકને અપમાનથી મરે, એકને માન માટે, કે ગમે એટલું પોતે મહેનત કરતો હોય, સતત મહેનત કરતો હોય, કંઈક સારી એવી સંશોધન કરીને દુનિયાને આપે, અથવા તો ઘર પરિવારમાં કમાઈ કમાઈને રૂપિયા આપતો હોય અને માણસો એને ઇજ્જત ના આપે, પૂરતું માન ના આપે ને, તો પછી માણસ કે આટલું કર્યું, કાંઈ આપણી કદર ન કરી, કાંઈ વેલ્યુ નહીં, હાલો પૂરું કરી નાખે. પૂરું રેલની પટરી નીચે જઈ ભાઈ સાહેબ હોઈ જાય અને કરી નાખે દેહનું પૂરું. તો આ રીતે પણ ક્યારે મરવું જોઈએ નહીં. પછી આઠમું એક કારણ બતાવ્યું છે, પ્રચલિત નથી પણ આવું પણ ક્યારેક ક્યારેક બને કે સમાજના સુધારાના હેતુથી માણસ મરી જાય. કે ઘણી વખત એવા મોટા મોટા કથાકારો હોય, એ મોટા ધર્મ પ્રચારકો હોય, એ એક મનમાં શુભ સંકલ્પ લઈને નીકળે કે આપણે સમાજને સુધારી, માણસોને સુધારી, અને સતત ઉપદેશ આપે છે માણસોને સન્માર્ગે વાળવા માટે. છતાંય પણ દુનિયા તો ભાઈ દુનિયા છે, સુધરે ને જેટલી સુધરે એટલી સુધરે, બાકી તો એની રીતે હાલે. તો ના સુધરે એટલે એને પરિણામ ના મળે, એટલે કે આટલું કરી હારા સુધરતા નથી, એમ કે કંટાળીને પછી પોતે આપઘાત કરી નાખે. આવા પણ દ્રષ્ટાંતો છે. આ બધાના એક્ઝામ્પલ 20 એક્ઝામ્પલ છે. પણ આપઘાત એ એક ભૂંડું કર્મ છે, એટલે પછી એનું એક્ઝામ્પલ આપણે નામ ગામ ઠામ લઈને આપી ન શકીએ. તો પછી ખાલી ઓણે આમ કર્યું ને આમ થયું, નામ ઠામ વિના ખાલી વાતો કરીને ટાઈમ પાસ કરવો નથી. એટલે એક્ઝામ્પલ કોઈ નથી દેતું, કારણ કે ના નામ બોલી શકાય, ના ગામ બોલી શકાય, કાંઈ ના બોલી શકાય. અને બોલવા જઈએ તો શું થાય તમને ખબર હે ને? હા, એટલા માટે એક્ઝામ્પલ તમે બધા સમજી લેજો. તો આવી રીતનું એક કારણ છે. અને નવમું કારણ કે બીજો જન્મ આપણને કંઈક સારો મળે એવા હેતુથી, અંધશ્રદ્ધાથી, અજ્ઞાનવશ માણસો આપઘાત કરે, એ એકને શ્લોકની અંદર પહેલો જ હેતુ બતાવ્યો. તો આ 9 કારણસર મનુષ્યો આત્મહત્યા કરતા હોય છે. પણ એમાં વર્તમાન પ્રવાહની અંદર જોઈ તો શરૂઆતના જે 4-5 કારણ છે એ જ કારણ મુખ્ય છે. 6 કારણ. એક તો નિષ્ફળતાથી, બીજું કે બેકારી અને ગરીબાઈથી, ત્રીજું કારણ છે કુટુંબ ક્લેશથી, ચોથું કારણ માનહાનિ, પાંચમું મહારોગ અને છઠ્ઠું અયોગ્ય આચરણ. આ 6 કારણને કારણે માણસો આપઘાત કરતા હોય એવું જગતની અંદર વિશેષ આપણને જોવા મળે છે. તો ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે કે આવા કોઈ પણ કારણસર આપણને દુઃખ થતું હોય, ગમે એવું દુઃખ હોય ને, તો આપણે આપઘાત ન કરવો જોઈએ.